તો અમદાવાદમાં વરસાદી વિઘ્ન વચ્ચે રમાશે આઈપીએલની ફાઇનલ મેચ સાંજે 7:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે। મેચ પહેલા યોજાશે ભવ્ય ક્લોઝિંગ સેરેમની। કૈલાસ ખેર સહિતના કલાકારો મનોરંજન કરાવશે। આઈપીએલની ફાઇનલને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે। અમદાવાદમાં ફાઇનલનો ફીવર છવાયેલો છે। મેચના કલાકો પહેલા સ્ટેડિયમ બહાર ચાહકો ઉમટ્યા છે। તો સ્ટેડિયમમાં હાલ જે માહોલ છે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થયા છે અને મેચને નિહાળવાના છે। ત્યારે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો, આપની આસપાસ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે અને આપને શું જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય અને તેમાં પણ કરોડો લોકો જે મેચને દરરોજ જોતા હોય છે તે આઈપીએલની ફાઇનલ હોય ત્યારે સ્વાભાવિક રીતે અનેક લોકોની ચહલ પહલ એ અમદાવાદમાં વધી જતી હોય છે અને તે જ દ્રશ્યો આપ સીધા જ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહારથી જોઈ રહ્યા છો। અનેક લોકો આજે આ ફાઇનલ શોડાઉન જોવા માટે અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર એકઠા થયા છે। આ મેચ એટલા માટે પણ અગત્યની છે કેમ કે જે વિરાટ કોહલી સહિતના જે ખેલાડીઓ છે તે આજે અહીંયા રમવા જઈ રહ્યા છે અને તેના માટે અનેક લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, તેનો પણ अनुभव लेવાનો प्रयास करीશું। कहाँ से आप आए हैं आज जीटी और आरसीबी का हाई वोल्टेज मैच? मैं तो त्रिपुरा से आया हूँ, नॉर्थ ईस्ट त्रिपुरा, अगरतला। अच्छा, क्या लग रहा है आज की मैच को लेकर? मैच तो रोमांचक मैच होगा। लगता है कि दोनों तरफ मुकाबला बोल नहीं सकते। लग रहा है तो आरसीबी जीतेगा, लेकिन कॉन्टेस्ट होगा मैच। આ હતા પ્રેક્ષક જેઓ નોર્થ ઇસ્ટ એટલે કે ત્રિપુરાથી આવ્યા છે, તેમની સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। क्या कहेंगे आज की मैच को लेकर? बहुत एक्साइटेड हम लोग मैच देखने के लिए। हम दोनों अलग अलग टीम को सपोर्ट कर रहे हैं, अब देखते हैं कौन जीतता है। क्या लग रहा है आज आरसीबी या जीटी? मैंने तो गुजरात टाइटंस को सपोर्ट किया है, तो मुझे तो वही लग रहा है वही जीतेगी। क्या कहेंगे आप? एक तरफ गुजरात टाइटंस को सपोर्ट, आप क्या कहेंगे? मैं कहूँगा इवन कॉन्टेस्ट है। गुजरात को डेफिनेटली होम ग्राउंड का एडवांटेज है, बट आरसीबी का भी फॉर्म देखते हुए मैं कह रहा हूँ कि काफ़ी इवन कॉन्टेस्ट होगा। होम ग्राउंड का एडवांटेज आप जीटी को दे रहे हो। पिछली बार यही ग्राउंड था, यही आरसीबी थी, उन्होंने 18 साल बाद कप उठाया था। आज वही एक्सपेक्टेशंस है? एक्सपेक्टेशंस तो वही है, बट यहाँ पे डेफिनेटली जीटी ने पूरा सीजन यहाँ पे खेला है, फेमिलियर है, पिच भी जो है यूज्ड है, फ्रेश पिच नहीं है तो वो ज़्यादा फेमिलियर है, तो डेफिनेटली थोड़ा एक एडवांटेज वहाँ पे उनको रहता है। સ્વાભાવિક રીતે જે પ્રેક્ષકો અહીંયા આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે જીટી એટલે કે ગુજરાત ટાઇટન્સને સ્થાનિક ટીમ હોવાનો ફાયદો છે તે સ્વાભાવિક રીતે મળશે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તમામ જે લોકો છે તે ફેમિલી સાથે અહીંયા પહોંચ્યા છે, પોતાના પરિવારજનો સાથે અહીંયા પહોંચ્યા છે અને જે એન્ટ્રી છે તે શરૂ થઈ ચૂકી છે। આ તમામ બાબતો વચ્ચે હવે જે આજે ક્લોઝિંગ સેરેમની છે તે યોજાવાની છે। શું કહેશો આજની મેચ અંદર? બસ ગુજરાત જીતશે આજે, બીજી વાર ટ્રોફી ટાઇટલ જીતી જશે। ઓન ધ ટોપ આરસીબી ને હરાવશે, જેટલા આરસીબી સપોર્ટર છે બધા નાખુશ થઈને જશે બધા। જીટી અને આરસીબી બંનેના ફોલોવર્સ છે તે અહીંયા પહોંચ્યા છે અને પોતપોતાની ટીમ જીતશે તે પ્રકારનો દાવો કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે ભવ્ય આજે ક્લોઝિંગ સેરેમની યોજાશે અને ક્લોઝિંગ સેરેમની બાદ જે મેચ છે તેની શરૂઆત થશે અને જે પ્રકારે માહિતી મળી રહી છે 2 ઇનિંગ્સની વચ્ચે એક ડ્રોન શો થાય તે પ્રકારની પણ આજે માહિતી છે તે મળી રહી છે। એટલે કે જે પ્રેક્ષકો અહીંયા આવ્યા છે વિશ્વનું સૌથી મોટા ગ્રાઉન્ડનું જે તેમને અનુભવ તો થશે જ, પરંતુ જે હાઈ વોલ્ટેજ મેચ છે તે પણ આજે અહીંયા જોવા મળી શકે છે। जी बिल्कुल रौनक, आभार समग्र माहिती बदल।